સો ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશનને થોડું ઓર વધારે ડિટેલમાં આપણે સમજીએ. સો એઝ પર ધ ઇન્વેસ્ટર કે 4 એસેટ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરે છે: લાઈફ ઇન્સ્યોરન્સ, એફડી, પોસ્ટ ઓફિસ અને મ્યુચ્યુઅલ ફંડ. તો મિસ્ટર ઇન્વેસ્ટર જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સની સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો અગેન એમની પાસે ઓપ્શન છે ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશનનો. મીન્સ કે ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશન નોટ સ્ટોપ હિયર. સો મિસ્ટર ઇન્વેસ્ટર જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો મિસ્ટર ઇન્વેસ્ટર પાસે અગેન ઓપ્શન છે કે કઈ જગ્યા ઉપર કે કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ફોર એક્ઝામ્પલ કે એલઆઈસીમાં કરવું છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં કરવું છે, મેક્સ લાઈફમાં કરવું છે કે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સની સ્કીમમાં કરવું છે. એમ અધર કંપનીઝ બી એમની પાસે ઓપ્શન છે. બટ ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે મિસ્ટર ઇન્વેસ્ટર 4 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરે છે: એલઆઈસી, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને મેક્સ. તો આ થઈ ગયું ડાયવર્સિફિકેશન. નાવ એ આમાંથી કઈ કંપનીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એ જ્યારે નક્કી કરશે તો એ છે અસેટ એલોકેશન. મીન્સ કે એલઆઈસીમાં એ 70% ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરે છે, 10% આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં, 10% એચડીએફસીમાં અને 10% મેક્સ લાઈફમાં. તો આ થઈ ગયું અસેટ એલોકેશન. બટ અગેન ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશન નોટ સ્ટોપ હિયર. મીન્સ કે મિસ્ટર ઇન્વેસ્ટર જ્યારે એલઆઈસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો અગેન એમની પાસે ઓપ્શન છે કે એલઆઈસીની કઈ પ્રોડક્ટ કે કઈ સ્કીમમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ફોર એક્ઝામ્પલ ટર્મ પ્લાન છે, હોલ લાઈફ પ્લાન છે, એન્ડાઉમેન્ટ પ્લાન છે, મની બેક પ્લાન છે અને યુલિપ છે. તો મિસ્ટર ઇન્વેસ્ટર જ્યારે આમાંથી પસંદ કરશે કે નક્કી કરશે કે આમાંથી કઈ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ થઈ ગયું ડાયવર્સિફિકેશન. સો મિસ્ટર ઇન્વેસ્ટર 3 સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરે છે: હોલ લાઈફ પ્લાન, એન્ડાઉમેન્ટ પ્લાન અને યુલિપમાં, કે જે છે ડાયવર્સિફિકેશન. અને 70% એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે હોલ લાઈફ પ્લાનમાં, 20% એન્ડાઉમેન્ટ પ્લાનમાં અને 10% યુલિપ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરે છે, કે જે છે અસેટ એલોકેશન. સો હવે એન્ડાઉમેન્ટ પ્લાન જે છે એના રિટર્ન્સ હોલ લાઈફ પ્લાન કરતાં વધારે હોય છે અને એ જ રીતે યુલિપ પ્લાન જે છે એના રિટર્ન્સ બાકીની સ્કીમ કરતાં વધારે હોય છે, કેમ કે યુલિપ પ્લાન એ માર્કેટ લિંક પ્લાન હોય છે જેને કારણે એના રિટર્ન્સ વધારે હોય છે. સો અગર મિસ્ટર ઇન્વેસ્ટર સૌથી બેસ્ટ એન્ડાઉમેન્ટ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સૌથી બેસ્ટ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે હાઈએસ્ટ રિટર્ન આપે છે, પણ શું એના ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સમાં ફરક પડશે? તો એના ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સમાં બહુ ઓછો ફરક પડશે, કેમ કે એન્ડાઉમેન્ટ પ્લાનમાં જે અલોકેશન આપ્યું છે એ 20%નું અલોકેશન છે, ફક્ત 20%નું અલોકેશન છે, કે જેને કારણે એના ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સમાં ફરક ઓછો જોવા મળશે. એ જ રીતે અગર મિસ્ટર ઇન્વેસ્ટર યુલિપ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સૌથી બેસ્ટ યુલિપ પ્લાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એ હાઈએસ્ટ રિટર્ન આપે છે એ પ્લાન, તો પણ શું એના ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સમાં ફરક જોવા મળશે? તો એના ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સમાં બહુ ઓછો ફરક જોવા મળશે, કેમ કે એનું જે યુલિપ પ્લાનમાં અલોકેશન છે એ અલોકેશન ફક્ત 10%નું અલોકેશન છે, કે જેને કારણે એ રિટર્ન્સમાં ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સમાં ફરક ઓછો જોવા મળશે. પણ અગર મિસ્ટર ઇન્વેસ્ટર યુલિપમાં 10%ની જગ્યાએ 20%નું અલોકેશન આપ્યું હોત કે 30%નું અલોકેશન આપ્યું હોત તો ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સમાં એમને ફરક જોવા મળતે. અને એ જ રીતે અગર એન્ડાઉમેન્ટ પ્લાનમાં 20%ની જગ્યાએ 30%નું અલોકેશન આપ્યું હોત કે 40%નું અલોકેશન આપ્યું હોત તો એમના જે ઓવરઓલ પોર્ટફોલિયો રિટર્ન્સ છે એમાં એમને ફરક જોવા મળ્યો હોત. સો એટલા માટે ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશનનું જે વેટેજ છે એ વેટેજ વધારે હોય છે. સો બીજા એક એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ કે મિસ્ટર ઇન્વેસ્ટર કે જેમણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો મિસ્ટર ઇન્વેસ્ટર પાસે કયા કયા ઓપ્શન્સ છે? તો મ્યુચ્યુઅલ ફંડની અંદર 2 મેઇન કેટેગરી છે: ડેટ ફંડ અને ઇક્વિટી ફંડ. સો મિસ્ટર ઇન્વેસ્ટર બંને કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરે છે, કે જે છે ડાયવર્સિફિકેશન. અને ડેટ ફંડમાં એ 60% ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ઇક્વિટી ફંડમાં એ 40% ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કે જે છે અસેટ એલોકેશન. બટ ડાયવર્સિફિકેશન એન્ડ અસેટ એલોકેશન નોટ સ્ટોપ હિયર. મીન્સ કે મિસ્ટર ઇન્વેસ્ટર જ્યારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો ત્યાં પણ ઘણા બધા ઓપ્શન્સ છે, સબ કેટેગરી છે, જેવી કે હાઇબ્રિડ ફંડ છે, લાર્જ કેપ ફંડ છે, મલ્ટી કેપ ફંડ છે, મિડ કેપ ફંડ છે, સ્મોલ કેપ ફંડ છે, થીમેટિક ફંડ છે અને સેક્ટર ફંડ છે. સો મલ્ટી કેપ ફંડ જે છે એની અંદર બીજી ઘણા ઓપ્શન્સ છે, સબ કેટેગરી છે, જેમ કે ફોકસ ફંડ છે, વેલ્યુ ફંડ છે, ફ્લેક્સી કેપ ફંડ છે અને બીજી કેટેગરીઝ, બીજા ઓપ્શન્સ. અને એ જ રીતે થીમેટિક ફંડ છે, તો થીમેટિક ફંડની અંદર બી બીજા ઘણા ઓપ્શન છે, સબ કેટેગરી છે.
સો મિસ્ટર ઇન્વેસ્ટર 3 કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કરે છે, હાઇબ્રિડ કેટેગરી, લાર્જ કેપ કેટેગરી અને સ્મોલ કેપ કેટેગરીમાં. અને હાઇબ્રિડ કેટેગરીમાં એ 70%નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, લાર્જ કેપ કેટેગરીમાં 20% અને સ્મોલ કેપ કેટેગરીમાં 10%નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. બટ અગેન ડાયવર્સિફિકેશન એન્ડ એસેટ એલોકેશન નોટ સ્ટોપ હિયર. મીન્સ કે મિસ્ટર ઇન્વેસ્ટર હાઇબ્રિડ કેટેગરીમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એમની પાસે અગેન ઓપ્શન હશે કે એમણે કઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કઈ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ફોર એક્ઝામ્પલ કે એ કઈ કંપનીના હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, આદિત્ય બિરલા હાઇબ્રિડ ફંડમાં, નિપ્પોનનું હાઇબ્રિડ ફંડ છે, એચડીએફસી હાઇબ્રિડ ફંડ અને એવી રીતે અધર કંપનીના હાઇબ્રિડ ફંડ અવેલેબલ છે. અને એ જ રીતે અગર મિસ્ટર ઇન્વેસ્ટર લાર્જ કેપ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એમની પાસે અગેન ઓપ્શન અવેલેબલ છે કે એમણે કઈ જગ્યા પર અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અને અગર સ્મોલ કેપ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો અગેન એમની પાસે ઓપ્શન છે કે એમણે કઈ કંપનીના અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અને એ જ રીતે અધર કેટેગરીમાં. સો મિસ્ટર ઇન્વેસ્ટર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ હાઇબ્રિડ ફંડમાં 25%નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આદિત્ય બિરલા હાઇબ્રિડ ફંડમાં 25%નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, નિપ્પોન હાઇબ્રિડ ફંડમાં 25%નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એચડીએફસી હાઇબ્રિડ ફંડમાં 25%નું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સો ધીસ ઇઝ ડાયવર્સિફિકેશન એન્ડ ધીસ ઇઝ અસેટ અલોકેશન. સો નાઉ મિસ્ટર ઇન્વેસ્ટર જે અલોકેશનથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ છે કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો. અને કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો કે જ્યાં માર્કેટ ઉપર જશે તો જે રિટર્ન્સ છે કન્ઝર્વેટિવ પોર્ટફોલિયોના એ એગ્રેસિવ પોર્ટફોલિયો કરતાં ઓછા આવશે. અને એ જ રીતે અગર માર્કેટ ડાઉન જશે તો જે કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો છે એ પ્રોટેક્ટ રહેશે અને એના જે રિટર્ન્સ છે ઓછા તૂટશે, ઓછો લોસ થશે એગ્રેસિવ પોર્ટફોલિયો કરતાં. સો કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો કે જ્યાં 70% ઇન્વેસ્ટમેન્ટ કરે છે હાઇબ્રિડ પ્રોડક્ટમાં. હાઇબ્રિડ પ્રોડક્ટ મીન્સ બેલેન્સ ફંડ કે જ્યાં ડેટ અને ઇક્વિટીનું મિક્સિંગ હોય છે. અને 20% એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે લાર્જ કેપ ફંડમાં અને 10% સ્મોલ કેપ કેટેગરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને સ્મોલ કેપ કેટેગરી કે જે એગ્રેસિવ ફંડ છે અને એના જે રિટર્ન્સ છે એ લાર્જ કેપ કરતાં વધારે મળી શકે છે. સો મિસ્ટર ઇન્વેસ્ટર અગર સૌથી બેસ્ટ સ્મોલ કેપ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે સ્કીમમાં મિસ્ટર ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરે છે એ સ્કીમ હાઈએસ્ટ રિટર્ન આવે છે બાકીની બધી સ્કીમની કમ્પેરિઝનમાં. બટ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું એના જે ઓવરઓલ પોર્ટફોલિયો છે એ ઓવરઓલ પોર્ટફોલિયોમાં એટલી ઇફેક્ટ આવશે એના રિટર્ન્સની? તો એ ઓવરઓલ પોર્ટફોલિયોમાં ઓછી ઇફેક્ટ આવશે કેમ કે એનું જે અસેટ અલોકેશન છે સ્મોલ કેપ કેટેગરીમાં એ ફક્ત 10%નું અલોકેશન છે. સો આઈ હોપ કે તમે સમજી ગયા હશો કે ડાયવર્સિફિકેશન અને અસેટ અલોકેશનનું જે વેટેજ છે એ વેટેજ કેમ સ્કીમ સિલેક્શન કરતાં વધારે હોય છે. સો નાવ એ સમજીએ કે અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે અગર તમે ડાયવર્સિફિકેશન અને અસેટ અલોકેશન ઉપર પ્રોપર ધ્યાન નહીં આપો તો એના શું લોસ હોઈ શકે અને શું સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે તો એ સમજીએ આપણે. તો ચાલો સમજીએ અસેટ અલોકેશન અને એના સાઇડ ઇફેક્ટ વિશે. સો મિસ્ટર ઇન્વેસ્ટર કે જેમણે 50 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા, સહારાની સ્કીમમાં કરેલા હતા, એલઆઈસીમાં કરેલા, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં કરેલા. સો સહારાની સ્કીમમાં મિસ્ટર ઇન્વેસ્ટરે 25 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા હતા અને ઘણો ટાઈમ થઈ ગયો. એલઆઈસીમાં એ દર વર્ષે 2 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરે છે અને છેલ્લા 12 વર્ષથી પ્રીમિયમ ભરે છે. મ્યુચ્યુઅલ ફંડમાં એમણે 10,000 રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરાવેલી 5 વર્ષ પહેલા અને આજે એની વેલ્યુ છે 8 લાખ રૂપિયા. સો એઝ યુ નો કે આ છે ડાયવર્સિફિકેશન અને આ છે અસેટ અલોકેશન. સો નાવ ડ્યુ ટુ સમ રીઝન મિસ્ટર ઇન્વેસ્ટરને લિક્વિડિટી ક્રંચ આવે છે અને એમને પૈસાની જરૂર પડે છે. સો હવે એમની પાસે શું ઓપ્શન છે? તો સહારાની સ્કીમમાં એમણે 25 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા બટ ડ્યુ ટુ સમ રીઝન એમના એ પૈસા બ્લોક છે, અત્યારે એમને એ પૈસા મળી શકે એમ નથી. ઇન્સ્યોરન્સની વાત કરીએ તો એમની જે મેચ્યોરિટી છે એ મેચ્યોરિટીને ટાઈમ છે હજુ. સો એ અત્યારે ઉપાડી નહીં શકે, વિથડ્રો નહીં કરી શકે અને વિથડ્રો કરશે મેચ્યોરિટી પહેલાં તો એમને સરેન્ડર વેલ્યુ મળશે કે જે કોસ્ટલી છે. સો થર્ડ ઓપ્શન એમની પાસે બચે છે મ્યુચ્યુઅલ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડમાંથી એ પૈસા ઉપાડી શકે છે કેમ કે મ્યુચ્યુઅલ ફંડ લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે અને એની ટાઈમ તમે પૈસા વિથડ્રો કરી શકો છો. સો એમની પાસે કોઈ ઓપ્શન રહેતું નથી ને મ્યુચ્યુઅલ ફંડમાંથી એમણે બધા પૈસા ઉપાડવા પડે છે. સો હવે અગર આપણે કેસ સ્ટડીને એનાલાઇઝ કરીએ, પૂરું કેસ સ્ટડીને એનાલાઇઝ કરીએ તો એમણે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું સહારાની સ્કીમમાં કે જે એમના જે રિટર્ન મળશે સહારાની સ્કીમમાં એ ફિક્સ ઇન્કમ એસેટ જેવા રિટર્ન મળશે ફર્સ્ટ થિંગ. અને સેકન્ડ
કે એમના જે રિટર્ન્સ છે રિટર્ન ઇન્ફ્લેશનને બીટ નહીં કરી શકે. અને એ જ રીતે ઇન્સ્યોરન્સમાં એમને જે રિટર્ન મળશે એ ફિક્સ ઇન્કમ એસેટ જેવા રિટર્ન મળશે. એક સેકન્ડ કે એમના જે રિટર્ન છે એ ઇન્ફ્લેશનને બીટ નહીં કરી શકે. અને થર્ડ થિંગ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આ કન્ડિશનમાં લિક્વિડિટી ક્રંચના ટાઈમમાં પણ એમણે પ્રીમિયમ ભરવું પડશે, પ્રીમિયમને સ્ટોપ નહીં કરી શકે. સો મ્યુચ્યુઅલ ફંડ કે જ્યાં ઓલરેડી એમને રિટર્ન સારા હતા કે જે રિટર્ન હતા મોર દેન 12%, અને અગર મિસ્ટર ઇન્વેસ્ટર એસઆઈપીને કન્ટિન્યુ કરી હોત તો એક તો એમનું વેલ્થ ક્રિએશન થતે ફ્યુચરમાં, એમને ઇન્ફ્લેશન બીટ કરીને રિટર્ન મળ્યા હોત અને એમને કમ્પાઉન્ડિંગનો બેનિફિટ મળતે. બટ ડ્યુ ટુ સમ રીઝન એમણે બધા ફંડ વિડ્રો કરી લેવું પડ્યું અને એ જે બી બેનિફિટ્સ છે એમણે બધા બેનિફિટને ગુમાવવા પડ્યા. સો ઇટ્સ લાઈક કે ઘર છે કે જેમાં 2 છોકરાઓ છે, એક છોકરો છે કે જે કમાવું છે અને એક છે અનએમ્પ્લોયડ. બટ ડ્યુ ટુ સમ રીઝન તમારે જે કમાવો છોકરો છે કમાવો છોકરોને ઘરમાંથી બહાર કાઢી નાખવો પડે છે. સો અસેટ એલોકેશન એ બહુ મહત્વનું છે કે અગર તમે અસેટ એલોકેશન ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ધ્યાન નહીં આપો તો આ ટાઈપની સિચ્યુએશન તમારે ફેસ કરવી પડે. સો બીજી એક કેસ સ્ટડી સમજીએ. મિસ્ટર ઇન્વેસ્ટર કે જેમણે લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું, પોસ્ટ ઓફિસની સ્કીમમાં એનએસસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને રિયલ એસ્ટેટમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. સો ડાયવર્સિફિકેશન ડન. હવે તમે અગર એસેટ એલોકેશન જોશો તો લાઈફ ઇન્સ્યોરન્સમાં એમણે 50%નું અલોકેશન આપ્યું છે, એનએસસીમાં 25% અને રિયલ એસ્ટેટમાં એમણે 25% ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે. સો અસેટ એલોકેશન ઓલ્સો ડન. નાવ અગર તમે એમનું અસેટ એલોકેશન પર ધ્યાન આપશો તો ઇમરજન્સીના ટાઈમ પર અગર મિસ્ટર ઇન્વેસ્ટરને લિક્વિડિટીની જરૂર ઊભી થાય છે તો એક તો રિયલ એસ્ટેટમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 25%, તો પ્રોપર્ટી એ જલ્દીથી સેલ કરી શકવાના નથી, તો ત્યાં લિક્વિડિટી ઇસ્યુ છે. સેકન્ડ, એનએસસી કે એનએસસીના સર્ટિફિકેટ એ વટાવી શકવાના નથી. લાઈફ ઇન્સ્યોરન્સ છે તો લાઈફ ઇન્સ્યોરન્સમાં એ મેચ્યુરિટી પહેલાં વિડ્રો નહીં કરી શકે અને વિડ્રો કરશે તો સરેન્ડર વેલ્યુ મળશે કે જે એમના માટે લોસ છે. અને સેકન્ડ કે આ સિચ્યુએશનમાં એ પ્રીમિયમ ભરવાનું પણ સ્ટોપ નહીં કરી શકે. અને કદાચ આવી સિચ્યુએશન ઘણા લોકોએ કોવિડના ટાઈમ પર ફેસ કરી હશે. સો મિસ્ટર ઇન્વેસ્ટર કે જેમણે ડાયવર્સિફિકેશન કરેલું, જે પ્રોડક્ટમાં ડાયવર્સિફિકેશન કરેલું એ એવી પ્રોડક્ટમાં એમણે ડાયવર્સિફિકેશન કરેલું કે જે બધીમાં લિક્વિડિટીનો ઇસ્યુ હતો. સો એ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે એમણે ધ્યાન આપવાની જરૂર હતી. સો નાવ ઇટ્સ ક્લિયર ધેટ કે ડાયવર્સિફિકેશનનું જે વેટેજ છે એ 40%નું કેમ છે અને અસેટ એલોકેશનનું જે વેટેજ છે 40% કેમ છે. સો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશન બહુ જ મહત્વનું હોય છે કે જે બંને થઈને ઇઝ ઇક્વલ ટુ 80%નું વેટેજ ધરાવે છે, કે જ્યાં સ્કીમ સિલેક્શન માત્ર 20%નું વેટેજ હોય છે. સો બંને ઇક્વલ થઈને 100%નું વેટેજ થાય છે. સો અગર તમે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશનને જો પ્રોપર ધ્યાન આપો છો તો સ્કીમ સિલેક્શન બહુ મેટર કરતું નથી. સો ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે તમારો ફર્સ્ટ સ્ટેપ શું હોવો જોઈએ? ડાયવર્સિફિકેશન. સેકન્ડ સ્ટેપ શું હોવો જોઈએ? અસેટ એલોકેશન. અને થર્ડ સ્ટેપ સ્કીમ સિલેક્શન હોવો જોઈએ. સો તમારો જે અપ્રોચ છે એ ટોપ ટુ બોટમ અપ અપ્રોચ હોવો જોઈએ, નહીં કે બોટમ ટુ ટોપનો અપ્રોચ હોવો જોઈએ, કે જ્યાં શું થાય છે કે તમે સ્કીમ સિલેક્શન પર જ પ્રાયોરિટી આપો છો, કે તમારું જે ધ્યાન હોય છે એ ધ્યાન સ્કીમ સિલેક્શન તરફ જ જાય છે. સો ડાયવર્સિફિકેશન અને અસેટ એલોકેશન કયા બેઝ ઉપર નક્કી કરવામાં આવે છે? તો એ હરેક ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સના ગોલ ઉપર નક્કી કરવામાં આવે છે કે એમના ગોલ શું છે. અને હરેક ઇન્વેસ્ટરના ગોલ અલગ અલગ હોય છે. એમની ઇન્કમ ઉપર નક્કી કરવામાં આવે છે અને એમની એસેટ અને લાયબિલિટી શું છે એના આધારિત એમનું ડાયવર્સિફિકેશન કેવું હોવું જોઈએ કે અસેટ એલોકેશન કેવું હોવું જોઈએ એ નક્કી કરવામાં આવે છે.